આજે 18 તારીખની ગાયોની આજે માહિતી આપી દઉં છું. કેટલી ગાય વિયાયેલી છે અને કેટલી ગાય ગાભણમાં છે અને કેટલું દૂધ છે. એ તમામ લાસ્ટ સુધી જોતા રહેજો. લાસ્ટ સુધી તમામે તમામ ગાયોની માહિતી આજે આપી દઉં છું. એક આરિયા ગાય દવાય છે બ્લેકમાં. આ પણ પહેલાં જોઈ લઈએ દૂધ કેટલું છે અને કેટલું નથી. આનું 10 લીટર દૂધ હાજરમાં છે 1 ટકનું. પહેલાં આપણે દોઈ લઈએ, પછી તમને ગાયની પૂરી માહિતી આપી દઉં. અને ખાસ કરીને 2 ટાઈમ ગાયો ફરજિયાત દોઈને લેવી, અને દોયા વગર લેશો તો ભૂલ તમારી રહેશે. અને ખાસ કરીને 2 ટાઈમ ફરજિયાત દોઈને જ લેવી. તમે જોઈ શકો છો 9 લીટર જેવું દૂધ હાજરમાં છે. પહેલા નંબરથી હું તમને આ ગાય વિયાઈ ગઈ છે પરમ દિવસે, અને નીચે વાસળી છે. 12-13 લીટર દૂધ કરે એવી ગાય હાજરમાં દૂધ તો નથી એટલું બધું, પરમ દિવસે વિયાણી છે એટલે, પણ 12-13 લીટર દૂધ કરે તેવી ગાય છે. હાલમાં છે 6-7 લીટર જેટલું અંદાજિક. પછી એક આરિયા છે, એ આવે પોતાને દેવરા, તમે તમારે બીજું કપ દો, આવે 2 મિનિટમાં. એક આરિયા ગાય છે. આ પરમ દિવસે વિયાણી છે. આ 13-14 લીટર દૂધ કરે એવું 1 ટકની છે. તો ઓલી 2 દોવાની, ઓલી 2 દોવાની, પહેલી હાથ એ નથી દોવાની. એ દો એટલે મને એનું દૂધ દેખાડો. અને એક આરિયા ગાભણમાં છે. બધી ગાયો તમને આજે જણાવી દઉં છું. ઉધા બેટી ઉધા. એક આરિયા ગાભણમાં છે જે કાલે ઉતરી છે. એ છે ગાય કટ કન્ડિશનમાં ખૂબ સારી છે. દૂધ પણ કેટલું છે એ પણ વિડીયાની અંદર બતાવતો રહેશે. આ 10 દિવસ લઈ લેશે. અને આ ગાય બચ્ચું મરી ગયું છે. આપણે બચ્ચો ડુપ્લિકેટ લગાવતા નથી. એક આ બીજા વેતરની છે, હજી 15 દિવસની કાચી છે, 15 થી 20 દિવસની. પછી આ દવાનું ચાલુ થઈ ગયું છે. આ બીજા વેતરની છે. આજે ઓલી ગાયનું વાસળી છે જે લાસ્ટમાં ધોળા મોઢાવાળી ઊભી છે એ રહી. અને વાસળી આ 2 પગા વચ્ચે બચ્ચું લઈ લીધું છે. અહીં આનું બચ્ચું છોડી લેવું છો. આ પહેલા વેતરની છે. પહેલી વેતરી છે. એક આરિયા પહેલી વેતરી છે. બંને ગાયો પહેલા વેતરીની છે.
એ કારિયા છે, આ ગાભણમાં છે. એ કારિયા ગાય દોવાઈ ગઈ છે. 10 લીટર 1 ટકનો હાજરમાં છે. એ કારિયા ગાય છે. તો 15 દિવસની કાચી છે. એ કારિયા છે. આ 10 દિવસ લઈ લેશે. ટોટલ 1 2 3 4 5 6 7 8 8 9 10 11 અને 12 ગાયો હાજરમાં. આનું પણ દૂધ જોઈ શકો છો. બચ્ચું મરી ગયું છે એ વાત ફાઇનલ છે. બચ્ચું લગાવવાનું આપણે ડુપ્લિકેટ નથી. દૂધ કેટલું છે એ આપણે જોઈએ. ક્રેપ આય બેટા. 7 લીટર જેવું દૂધ નીકળી ગયું છે. પલવે પાણી ઢોળા બેઠા તો પાણીમાં જો તું પાણી ઢોળવા પરફેક્ટ માહિતી આપી દો. આ ગાભણમાં છે, આ વિયાયેલી છે. આરિયા 10 દિવસની કાચી છે. આ બંને વિયાયેલી છે. આરિયા કાચી છે, આ વિયાયેલી છે. આરિયા વિયાયેલી છે. આ ગાયનું દૂધ તમે જોઈ શકો છો. 7 લીટર જેવું નીકળ્યું છે. વિયાયેલી છે, ગાભણમાં છે, વિયાયેલી છે અને ગાભણમાં છે. ચલો જય માતાજી.